જય સિયારામ ખેડૂત મિત્ર, મારું નામ છે રીતિકા ચોરસિયા, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં ફરીથી તમારું એકવાર સ્વાગત છે. તે આજે મારા ઘણા ખેડૂત મિત્ર આવ્યા છે સુરત, ભરૂચ અને ગાંધીનગર સાઈડથી. આવો એમને પૂછે, મીઠી લીમડીની વિઝિટ કરવા આવ્યા છે, ખેતી જો આવ્યા છે ભાસ્કરભાઈનું મેરાવ ગામમાં. તે આવો એમને પૂછીએ નામ વામ. જય સિયારામ ખેડૂત. જય સિયારામ. કઈથી આવ્યા છો આપણે? કોઠા ગામ, કોઠા કલોલ તાલુકો, કલોલ તાલુકો. આપણું નામ? મારું નામ હસમુખ ગાંડાલાલ પટેલ. ગાંડાભાઈ પટેલ. બરાબર. જય સિયારામ ખેડૂત મિત્ર. તમારું નામ કાકા? હરિભાઈ પ્રહલાદભાઈ પટેલ. ઓકે, તમે બી કોઠાલાલ બધા તમે? જય સિયારામ. આપણું નામ? રાવળ યોગેશ બળદેવભાઈ. ઓકે. આ અમે અહીં જોવા જ આવ્યા હતા કે ભાઈ ખેડૂતો આ રીતે હા ખેતી કરે છે અને થોડી ટાઈમમાં એમ કે વધુ ઉત્પાદન, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન હા મેળવે છે. એ ખાલી એમના સમાચાર મળે, અમે જોવા આવ્યા. હમ અમને રસ પડ્યો કે આમાં અમે કંઈક નવું કરીએ એમ હા અમારા ગામમાં. બરાબર. અત્યારે આ ખેડૂત માલિક સામે જ ઊભા છે તમારે. તમને જે બી પ્રશ્ન હોય તે તમે પૂછી શકો છો એટલે ડાયરેક્ટ. પ્રશ્ન અમે એમને પૂછ્યા કે ભાઈ તમે વીઘા કેટલું બિયારણ જાય છે, કેટલા ટાઈમે ઉત્પાદન મળે છે, હા એ ચર્ચા કરી સાહેબે. અમને લાગ્યું કે વવાય કે અમારે અત્યારે મજૂરોની તો બહુ અછત જ છે. અત્યારે હવે તમે ખાલી એક સવાલ પૂછજો એમને, હવે અનુકૂળ લાગે છે આ મીઠી લીમડીની ખેતી કરીને? તો તમે સાહેબ અત્યારે અમે તમારા ફાર્મ ઉપર અહીં જોઈ રહ્યા છે, હા તો તમને તમારો અનુભવ કેવું કહેશે કે બીજા ખેડૂતને વવાય આ ખેતી? 100% વવાય. નીંદવાનું મેનેજમેન્ટ કરવાનું 1 વર્ષ. બરોબર. અને હું તો એવું સમજુ કે તમારે અત્યારે જો ખેતી કરવી હોય તો અત્યારથી જ પારિયા પાડી દો. ચીડોને એની આપણે ગ્લાયસોફેટ મારીએ છીએ, અત્યારથી જ ચીડોને એનું મેન્ટેન કરો. બીજા ખાલાને તમે પહોંચી વળશો, ચીડોને ધરો નહીં પહોંચી વળો. એટલે એને અત્યારે 2 પાણા મૂકીને એને નીટ એન્ડ ક્લીન કરી નાખો, પછી બીજું ખોલું તો તમે કાઢી શકશો. પણ આ 2ને તમે કંટ્રોલ નહીં કરી શકતા. એટલે હું તો મારું માનવું હોય કે તમારે જો કરવી હોય ખેતી તો અત્યારથી જ પાણી ચાલુ કરો, અત્યારથી જ એને ઉગાડો અને અત્યારથી જ એને દવા મારો 2 વાર, અને પછી એને ખેડી વેડીને તૈયાર કરીને 5મા મહિનામાં ફરી પાછા રોપો. આ ખરો ટાઈમ છે. એમને આમ તમને આમ ભાવને એવું તો કમ્પ્લેટ મળી રહેશે ને? ભાવ તો મળી રહે, પણ હું તો એવું સમજું કે એ લોકો આપણને એવું કહે છે કે 10 રૂપિયા ઓછામાં ઓછો ભાવ, પણ એ મળે ને તોય ખોટો નહીં. બરાબર. કારણ કે વીઘે 3 કટિંગનું થઈ અને ઓછામાં ઓછું મારા હિસાબે 150 મણ તો થાય. વર્ષમાં કેટલું કટિંગ આવવા? 3 કટિંગ. 50 મણનું વીઘે ગણીએ ખાલી 150. નોમિનલ તરીએ બરોબર. તો 30,000 તો કયા ગયા નહીં. બીજી ખેતીને કમ્પેર નહીં એમાં. બરાબર. ખેડવાનું નહીં, ખાતર નહીં, પાણી નહીં, ઢોર નહીં, રોજ નહીં, વાંદરા નથી, પક્ષી નથી, ઊંટ ના ખાય, મોર ના ખાય, ઢોર ના ખાય, ચોર ના ખાય. બરોબર. તો એવી ખેતી કઈ. અને વન ટાઈમ ઇન્વેસ્ટ અને 30 સુધી વર્ષ આપણે જોવાનું નહીં. વર્ષ સુધી ચાલે? 30 45 વર્ષ રાખેલી છે ભાઈ. આમને તો 45, બટ આપણે તો 30 વર્ષ જ કહીએ છીએ. આમનો અનુભવ ભાસ્કરભાઈનું 45 છે, 45. 45 વર્ષ લગી નથી પણ એ લીમડી દેશી હતી. અને આ તે 30-35 તો કશું થતું નહીં. જય સિયારામ ખેડૂત મિત્ર. આવ તમને હવે બધા ખેડૂત મિત્ર જોડે મલાવું છું જે કે મારા વિડીયો જોઈને જ આવ્યા છે. ઓકે, તે જય સિયારામ. શું નામ છે? જય સિયારામ. પ્રવીણ કુમાર પટેલ. અખા આપણે કઈથી આવ્યા છો? ઈટોલા, બરોડા. બરોડા. બરાબર. ઓકે, તમારું નામ કાકા? જય સિયારામ. જયેશભાઈ પટેલ, સુરત. સુરત? હા, સુરતથી આવ્યા છો? સુરતથી. ઓકે, તે તમારું આ વિડીયો કેવું લાગ્યું મારું જોઈને? અને હવે ફેક છે કે ઓરિજિનલ છે? જેવું વિડીયોમાં તમે બતાવો છો એ જ પ્રમાણે સાઇટ પર છે તમારે. ઓકે, કેવું લાગ્યું તમારે આજ બધું વિઝિટ કરીને? જોરદાર લાગ્યું. ઓકે, જય સિયારામ ખેડૂત. જય સિયારામ. ધર્મેશ પટેલ બોલું, ઓલપાડ તાલુકો, સુરત. સુરત. તે તમને કંઈક કેવું લાગી આ ખેતી તમારે અત્યારે? સારી છે. અમારી ગણતરી છે કે આ વર્ષે 1 વીઘામાં બનાવો. હા હા, બરાબર. ઓકે ઓકે, બધા તમે સાથે જ છો? બધા ભાઈ કાકા. ઓકે, નામ કહી દેજો ને. નલીન પટેલ. નલીનભાઈ. ઓકે, શૈલેષભાઈ, રાકેશભાઈ. જય સિયારામ. ચંદ્રકાંત પટેલ. ચંદ્રકાંત પટેલ. આપણે ભરૂચ. ભરૂચથી આવ્યા છો? ઓકે, તે કંઈક તમને અલગ લાગ્યું છે મારા કંઈક વિડીયોમાં? તમને જે કે મેં અલગ વસ્તુ બતાવ્યું હોય કે કોઈ પણ અલગ વસ્તુ, એવું કોઈ એવું તો કઈ રીઝન નથી ને? બાકી અત્યારે તમારને ભાવ, મેં આજનો ભાવ કેટલો છે અત્યારે ત્યાં આગળ આપણે ભાસ્કરભાઈ કાકાના ખેતરમાં જોયું ને? 700 રૂપિયા મણનો ભાવ નક્કી કર્યો. હા, બટ આપણે કેટલા ખેડૂત મિત્ર બધા ભાવને એક જ કહીએ છીએ કાકા, 10 રૂપિયા કિલોથી 200 રૂપિયા મણ, એના હિસાબથી જ ચાલવાનું. બાકી આ તમે આ જોઈ શકો છો, ટોટલ 5 વીઘાનો પટ્ટો એ આખો, અને અડધું વીઘું તઈ નથી. કેમ કે અડધું વીઘું ગયા વર્ષે જે ખેડૂત મિત્ર હતા ને આપણા અહીંના,
એમને ધ્યાન નહોતા આલ્યા માણસ પાછળ. માણસે 2-4 બિયારણ જ મૂક્યા હતા, એટલે અડધું વીઘું તો એનું ફેલ ગયું છે. એ બાજુ જોવા બતાવ્યું તો. બાકી આ બાજુ તમે જોશો ને, લીમડી આખી ગુચ્ચા બંધ દેખાશે આખી તમને લાઈન સર. અહીંયા ને 8 થી 10 બિયારણ મૂકવામાં આવ્યું છે અને આટલી જ માટી ચડાવજો, કોઈ બી આટલી જ માટી, બટ મર્ચિંગ ટાઈપ કરીને રોપજો. બાકી હવે તમે આ લીમડીનું વચ્ચે ગારો જોઈ શકો છો, 2x1 છે. મને ઘણા ખેડૂત મિત્રો કમેન્ટ કરતા હતા કે અંતર કેટલું હોય છે હર વચ્ચેનું અને અંતર ફૂટે. તે આ જોઈ શકો છો, ફૂટનું જ અંતર છે. અને આ 2x, હા, અને આ 2x નો ફૂટ હોવું જોઈએ. આ 2, હા. વચ્ચે શું તમારું કદાચ આ જે ઘાસ ઉગી ગઈ હોય, ખેડ થઈ હોય, તે તમારું ટ્રેક્ટર બી વચ્ચે ફરી શકે. નાનું ટ્રેક્ટર આવે છે ને, એવી રીતે નેદવા મનનું કેવા જોતો. બીજું કંઈ તમને પ્રશ્ન કોઈ પણ ખેડૂત મિત્રને? કોઈને નહીં? ઓકે. ના, એ તો જે વિડીયોમાં તમે બતાવો છો ને એ વિડીયોમાં એ જ બધું અહીંયા આગળ તમારું જોવા મળ્યું અમને. હા. એકમાંથી કેટલા નીકળ્યા કાકા? 4-5 નીકળ્યા ને, એવા બધામાં નીકળ્યું છે આખી લાઈન. બીજા કટિંગમાં 10 થાય, હા, ત્રીજા કટિંગમાં 15 થાય. ના, એવું કે 500 બિયા વાવવાનું કહો તો આ એક જ બિયું કોણ છે યાર? એક જ જર્મિનેશન આવ્યું 500 બિયામાંથી. 5-6 બિયામાંથી એક જ જર્મિનેશન આવ્યું. આ જોઈ શકો છો. આમાં છે, આમાં પાછા 4 એક છે. જો કઈ થઈ જાય. 3-4 છે આમાં. હમ. એટલે આનું જર્મિનેશન ઓછું છે એટલે 5-10 બિયા લાખવાનું કે ચાલો. 5-10 ની 8 થી 10 બિયારણ કહીએ છે. બાકી પેલી બાજુ સાઈડે ને ગયા વર્ષે ખેડૂત મિત્ર મતલબ આપણા જે હતા ને વર્કર્સે શું કરેલું ખબર? બિયારણ 2-4 મૂક્યા હતા. આખું અડધું વીઘું ફેલ ગયું. પણ મારા પપ્પા એને જોયા ને તો અહીં આગળ બધું મારા પપ્પાએ પછી ઊભા રહીને રોપાયેલા એ ટાઈમે તો. હા, આ થોડુંક ગોમાં પડી ગયા છે. માણસોના હાથ તો અલગ અલગ જ હોય છે ને, દબાઈ જાય વધારે, એટલે ભાઈ એનું વાર લાગે. બાકી આનું જો હવે આ જો કેવી ગુચ્છામાં. હા, ચાલે ચાલે ને એમાં હું ડોલે ડોલે પાણી રહે કેમ ચોમાસામાં તમારી બાજુ પડે છે બરોબર. હવે આઉટ 4 છે થઈ ગયા ને 4 મારી બધા ફૂટારા તો હે ને? એના પાણી મૂકવા જાઓ કઈ એકમાંથી જ છે. હા, 4 ફૂટેલા છે, એમાં 4 ના ફૂટારા છે. ચલો, જય શ્રી રામ ખેડૂત મિત્ર. બધા ખેડૂત મિત્ર જેટલા બી આવ્યા છે સુરત અને ભરૂચથી, એમને તો બહુ સારું લાગ્યું. અને બીજા જે આપણા ગાંધીનગરથી ખેડૂત મિત્ર આવેલા ને, ગાંધીનગર સાઈડથી, એ તો એક જ વાડી ભાસ્કરભાઈ વાડી જોઈને ખુશ થઈ ગયા અને એમને ખબર પડી ગઈ યોગેશભાઈ જે આપણા આવેલા. તે ખેડૂત મિત્ર હું એટલું જ કહીશ, જે પણ અગર આ વર્ષ અગર કરવા જાઓ તો પ્લીઝ એક વિઝિટ લો, નાની એક. ઓકે ખેડૂત મિત્ર? અને તમે જે પણ તમારા ખેતરમાં અગર સમસ્યા હોય, જેવું કે પાણીની તકલીફ, પછી અને કશું પણ સમજી જાઓ, કશું પણ XYZ જે બી સમસ્યા હોય અમને કહી દેજો એકવાર. કેમ ખેડૂત મિત્ર, અમે હે ને બિયારણ વેચવા નહીં બેસ્યા, અમને મેન માલ જોઈએ છે અને તમારને નિરાશ કરવા અમે નહીં બેસ્યા. ઓકે ખેડૂત મિત્ર? અમને બિયારણ વેચવું તો સેજે નહીં. શું જોઈએ છે ખબર? માલ. અને ખેડૂત મિત્ર, ઘણા ખેડૂત મિત્ર બીજા વેપારીથી વાત કરું છું, ખબર છે ખેડૂત મિત્ર? ઘણા ખેડૂત મિત્ર મતલબ એવું કહેતા હતા બધે કે અમને તો ઘણા ખેડૂત મિત્ર આવે છે, રોપાઈ જતા રહે છે, સારું ભાવ કહી દે અને પછી લેવા નહીં આવતા માલ. તે પ્લીઝ ખેડૂત મિત્ર થોડુંક વિશ્વાસ તો રાખવું પડે આ વસ્તુમાં, આ બિઝનેસમાં થોડુંક વિશ્વાસ રાખવું પડે. એની પછી તમને ખબર પડી જશે. ઓકે ખેડૂત મિત્ર? આ જે આપણા સુરતથી ખેડૂત મિત્ર આવ્યા છે એમને ખાલી એટલું જ છે કે કટિંગનું કેવું રહેશે. આપણે કટિંગનું તો આપણે જ રહીશું, તો એટલે મેં એમને એવું જ કીધું, એક વીઘા ટ્રાય કરો બધા. એક વીઘા ટ્રાય કરશો તો તમને ખબર પડી જશે. ટાઈમસરથી માલ કપાઈ જશે, ટાઈમસરથી જ્યારે પૈસા મળશે તો તમને અનુકૂળ લાગશે, તો આવતા વર્ષે બીજી વાર કરજો. ઓકે ખેડૂત મિત્ર? જેમને બી સારી લાગી હોય વિડીયો તો પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળીશું નેક્સ્ટ વાળા વિડીયો પર. ચલો, જય શ્રી રામ ખેડૂત મિત્ર.